અમદાવાદમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના લગ્ન કરાવી તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ દ્વારા કન્યાદાન કરાવ્યું। નરોડા સ્થિત તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ નામના યુવકોના એક ગ્રુપે તાજેતરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની 14 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને કન્યાદાન કર્યું। છેલ્લા 6 વર્ષથી આ ગ્રુપ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આવી દીકરીઓના લગ્નનું નિઃશુલ્ક આયોજન કરે છે। યુવકોએ પોતે દીકરીઓના પિતા બનીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કન્યાદાન કર્યું અને ગર્ભખરીનો સામાન સહિત સોના ચાંદીની ભેટ સોગાત પણ આપી। વર્ષ 2019માં 8 દીકરીઓના લગ્ન કરાવીને શરૂઆત કરનાર આ ગ્રુપે અત્યાર સુધીમાં સૌથી વધુ દીકરીઓને પરણાવી છે। તો બે અલગ અલગ તસવીરો પણ આપણે બતાવી રહ્યા છે। છેલ્લા 6 વર્ષથી ડિસેમ્બર મહિનામાં આવા લગ્નનું આયોજન થાય છે। યુવકોએ પોતે દીકરીઓના પિતા બનીને કન્યાદાન કર્યું। આ એવી દીકરીઓના લગ્ન કરાવ્યા કે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી હોય। સર્વ જ્ઞાતિની એવી દીકરીઓ છે, એમને પરણાવવાની જવાબદારી આ ગ્રુપના યુવકોએ ઉપાડી અને લગ્ન પણ એવા શાનદાર ઢબે કરવાના કે દરેક વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે અને એ સામાન જે છે જે લગ્નમાં આપવામાં આવતો હોય છે સામાન પણ તેમને કરિયાવરમાં આપવામાં આવ્યો। એટલે એ રીતે તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ આયોજન છે જેના ભરપેટ વખાણ પણ થઈ રહ્યા છે। એવું નક્કી કરેલું છે કે જે બી દીકરી જેના ફાધર ના હોય, બાપ વગરની દીકરી હોય અને એના પ્રથમ લગ્ન હોય તેવી દીકરીઓને હૂંફ આપવા માટે અમે આ એક આયોજન ઘડેલું હતું અને ઇનિશિયેટિવ મિત્રો બધા ભેગા થયા હતા અને નક્કી કરેલું કે ભાઈ આજે બાપ હોય છે તો બી એને દીકરી પરણાવવામાં કેટલી તકલીફ પડતી હોય છે, તો જેને બાપ નહીં હોય તો એને તો કેટલી તકલીફ પડતી હશે। બાપ હોય તો ક્યાંકથી ઉછીના બી પૈસા લઈને આવે કે ગમે ત્યાંથી લઈને આવે, પણ બાપ વગરની દીકરીઓને બહુ અઘરું થશે। હું એ જ કહેવા માંગીશ કે કદાચ મારા પપ્પા હોત ને તો આ જ રીતે મારું લગ્ન કરત। મેં જ્યારથી રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી આજ દિવસ સુધી, ઇવન આ ઘડી સુધી પણ મને ક્યારેય એવું ફીલ નહીં થયું કે પપ્પા નથી જોડે, કારણ કે જેટલું પણ મારા પપ્પા મારા માટે કરી શકત ને એટલું જ અહીંયાના જેટલા પણ મારા ભાઈઓ છે, પિતા સમાન કે મામા સમાન જે પણ કહી શકું એ બધું જ આ લોકોએ કર્યું છે। મને હાલ કોઈ વસ્તુ કે કોઈ પણ ઇન્સિડન્સ એવો નહીં કે એવું ફીલ થાય કે કાશ કે મારા પપ્પા હોત તો વધારે સારું થાત।